ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ 60 થી 70 જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન અપાયું હતું। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા। આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોजना अंतर्गत लोक कल्याण मेळाનું आयोजन करेल હતું। આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય, એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચાલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું। ભૂતકાળમાં આ કામગીરી ભાયાવદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સણોદિયા, અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે ભાયાવદરમાં 300 કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું।